એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 500 વર્ષની રાહ જોયા બાદ સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના શ્રીરામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાયો। આ ઐતિહાસિક ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રીરામ જન્મભૂમિ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અયોધ્યાના શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી। આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરના આરએસએસના વડા મોહન ભાગવતને અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી। આ પહેલા મંગલનાદ વચ્ચે શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ હતી। શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પૂર્ણ કરવામાં આવી। એવું કહેવામાં આવ્યું હતું કે શ્રીરામ લલાની સ્થાપના 84 સેકન્ડના મુહૂર્તમાં કરવામાં આવી। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા। જણાવી દઈએ કે શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે। જે બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલા આરતી કરી અને પછી તેમને પ્રણામ કર્યા। પીએમ મોદીએ પ્રણામ કર્યા બાદ પ્રદક્ષિણા પણ કરી હતી। આ પછી મંદિરની મુલાકાત લીધી। પ્રધાનમંત્રીએ મંદિરની અંદર શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કરનાર કામેશ્વર ચૌપાલ સાથે મુલાકાત કરી હતી। પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર સંતો અને ઋષિઓને મળ્યા હતા। તેમણે ત્યાં મહંત નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ કર્યા। તેમને તેમની પીઠ પર થપ્પો મારીને આશીર્વાદ આપ્યા। આ પછી જ્યારે તે આગળ વધ્યા ત્યારે એક સંતે તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને તેમની એક આંગળીમાં વીંટી પહેરાવી। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા મોદીજીની આંગળીઓમાં બીજી કોઈ વીંટી ન હતી।
अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।